હાલો ભાવિ શિક્ષકો, રાધે રાધે. તો આજે તમારા કેટલાક પ્રશ્નો જે છે વિદ્યા સહાયક ભરતી 2026 એના આપણે આજે જવાબ દેવાના છીએ, બરાબર. અને તમને બીજા કંઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં તમે પૂછી શકો છો. તો વિડીયોને એન્ડ સુધી જોજો. સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે મિત્રોને ટેટ ટાટ કે કોઈ પણ એક્ઝામની તૈયારી કરવી હોય એ આપણી સાથે 8:30 વાગે લાઈવ ક્લાસમાં સાંજે જોડે જજો, બરાબર. તો કે મહિલાને કેટલા ટકા અનામત મળે છે? તો મિત્રો, વિદ્યા સહાયક ભરતી હોય કે કોઈ પણ ભરતી હોય, મહિલાઓને કેટલા ટકા અનામત મળે છે? 33% અનામત મળે છે. અને આ 33%માં બીજી ભરતીમાં મહિલાઓ ન મળે તો એની જગ્યાઓ છે ને મિત્રો, એ ખાલી રાખવામાં આવતી હોય છે. પણ વિદ્યા સહાયકની ભરતી હોય ને ત્યારે એ જગ્યાઓ ખાલી રાખવામાં નથી આવતી, એ ભરી દેવામાં આવે છે. તો પહેલાં તો આપણે તો જોઈ લેવી કે વિદ્યા સહાયકની ભરતીમાં તમને કઈ રીતે અનામત મળે છે. 33% મહિલાઓને મળે છે. હવે આપણે દાખલા તરીકે જોઈએ, ઉદાહરણ તરીકે તો આપણે જોઈએ કે અમરેલી જિલ્લામાં તમને આ ભરતીમાં 100 જગ્યાઓ આવી. કેટલી આવી? 100 જગ્યા આવી. તો 100 જગ્યાના 33% તમારે કરી નાખવાના. એટલે આપણે અંદાજિત ગણીએ તો અહીંયા 33 જગ્યા છે ને એ મહિલા માટે અનામત થઈ જશે. કેટલી જગ્યા? મહિલા 33% મહિલા માટે અનામત થઈ જશે. અને બાકીની જે 64 જેટલી જગ્યા વધી આપણે, બરાબર. સોરી, 64 નહીં, 67 જેટલી જગ્યા વધી. કેટલી વધી? આ 67 જગ્યા વધી ને એના ઉપર મહિલાઓ અને પુરુષો બંને ઉમેદવારી કરી શકે છે. પણ આ જગ્યા કેવી થઈ ગઈ? અનામત થઈ ગઈ. હવે મિત્રો, તમને એમ થશે કે આમાંય પાછી કેટેગરી વાઇઝ પણ 33% અનામત આવશે. તો કે હા, આ તો આપણે જનરલ 100 જગ્યામાં 33% મહિલાઓને અનામત આવી ગઈ. એમાંય ઓપન વાળાની જેટલી જગ્યા આવે એના 33% તમારે કરી દેવાના. પછી એસટી વાળાની જેટલી જગ્યા આવે એમાંથી 33%ની જગ્યા લખે ગણતરી કરી અને તમને અનામત સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે અનામત હશે. પણ મિત્રો, અહીંયા એક નિયમ પણ લાગુ પડશે. બીજી ભરતીમાં નથી પડતો, પણ અહીંયા વિદ્યા સહાયકની ભરતી છે એટલે નિયમ લાગુ પડશે. જો 33% મહિલાઓ ના મળે તો એમાં પુરુષ ઉમેદવારને પણ નોકરી માટે રાખી લેવામાં આવશે કે એને જગ્યા જે મહિલાઓની જગ્યા ખાલી રહે એના ઉપર પુરુષોની ભરતી કરી દેવામાં આવશે. પણ મિત્રો, શિક્ષકની એક જ નોકરી એવી છે કે જ્યાં 33% મહિલા અનામતની જરૂર જ ન પડે. કારણ તમે જોવો ને તો વિદ્યા સહાયક હોય કે પછી માધ્યમિક હોય કે ઉચ્ચ માધ્યમિક હોય, બધી મહિલાઓ 60% જેટલી શિક્ષક તરીકે છે ને મહિલાઓ જ હોય છે. ઝાઝી સંખ્યા મહિલાઓની હોય છે આ ફિલ્ડમાં. બીજામાં ભલે જગ્યાઓ ખાલી રહેતી હોય પણ શિક્ષકમાં મહિલાઓ વધારે હોય છે. તમે કોઈ પણ સ્કૂલની મુલાકાત લ્યો ને તો તમને ખ્યાલ આવે. 7 થી 8નો સ્ટાફ હોય ને મિત્રો, તો એમાં તમને 5 થી 6 તો મહિલા જોવા મળશે જ. એ સ્કૂલમાં 2 થી 3 જેટલા પુરુષો મળશે, બરાબર. કોઈ પણ સ્કૂલની તમે મુલાકાત લઈજો એટલે તમને ખ્યાલ આવશે કે મહિલાનો સ્ટાફ વધારે હોય છે, બરાબર. હવે એક બીજો પ્રશ્ન કે 60% મેરિટ છે, પણ કોનું? જનરલ કેટેગરીમાં જે મિત્રો આવતા હોય એનું. તો એ ઉમેદવારનો વારો આવશે. તો 60% મેરિટ હોય ને તમે જનરલમાં આવતા હોય ને તો તમારો વારો આવી જશે. તમે આવી જશો એટલે તમને નોકરી મળી જશે. 99.99% તમારું 60નું મેરિટ બનતું હોય ને તમે જનરલ કેટેગરીમાં હોય તો તમને નોકરી મળી જશે. શું કામે? કે જનરલની જગ્યા છે ને મિત્રો, આપણે 41% લેખે ગણીએ તો આ 10,000ની ભરતીમાં 41% લેખે ગણીએ ને તો 4100 જેટલી જગ્યા આવશે. કેટલી? 4100 કે 4,000ની આજુબાજુ આપણે ગણી ના લઈએ ને તોય. અને તમને મિત્રો ખબર છે કે ફોર્મ છે ને 288 જેટલા જ ભરવાના છે લગભગ જનરલમાં. પણ તમે ખાલી એક એનાલિસિસ કરો ને તોય ખબર પડી જાય કે 2023ની જે આપણે એક્ઝામ ગઈ ને એમાં
90 થી 100 વચ્ચેનો આંકડો તમે જોયો ને પાસ થનારાનો તો 4000 છે. કેટલો છે? 4000 છે. પણ આમાં ઘણાની ઉંમર નીકળી ગયેલી છે, ઘણાને નીચું મેરિટ બનતું હશે, ભલે માર્ક વધારે હોય પણ બીજી બી એક્ઝામોમાં ઓછા હોય એટલે મેરિટ નીચું બનતું હોય, માર્ક વધારે હોય. તો આ 4000 લોકો અને ભરતી કેટલી છે? 10,000ની. આ 4 જનરલમાં આવતા હોય ને મિત્રો પાસ થઈને, હાલો આપણે 4 નહીં પણ ઉપરના ગણીએ તો 5000નો આંકડો આવે. 5000 લોકો જનરલમાં આવે તો એમાં ઘણાની ઉંમર નીકળી ગઈ હશે ને એ બધી રીતે તમે જુઓ ને તો ઘણાને જગ્યા કે નજીકનું સ્થળ નહીં મળતું હોય તો એ લોકો નજીકના સ્થળ માટે એની કેટેગરીમાં લેવાના. એટલા માટે તમે જેટલા પણ જનરલમાં ઇલિજિબલ હોય, જેને 90 ઉપર માર્ક હોય અને ઉંમર મર્યાદામાં 33 વર્ષને ફિમેલ હોય તો 38 વર્ષ હોય, એ બધા જનરલમાં લઈ શકે, ભલે કેટેગરીના હોય તોય. અને એક પ્રશ્ન બીજો હતો કે અમે જિલ્લા પસંદગી વખતે જનરલમાં લઈએ તો પછી ફરીથી પાછું સ્થળ પસંદગી વખતે કેટેગરીમાં જઈ શકીએ. તો મિત્રો તમે એકવાર જનરલમાં લઈ લીધું તો પછી તમે જનરલમાં જ ગણાવવાના છો. જિલ્લા પસંદગી વખતે જ તમારે કા કેટેગરી કા જનરલ નક્કી કરવાનું છે, બરાબર. હવે ભરતીની કુલ જગ્યામાં વધારો થશે. તો મિત્રો જ્યારે પણ આપણે ભરતીની નોટિફિકેશન આપ્યું હોય ને ત્યારે એમાં લખેલું જ હોય છે કે વધારો ઘટાડો થઈ શકે, વધારો ઘટાડો થઈ શકે છે. અને આપણે જે હમણાં નવો આંકડો આવ્યો એના આધારે 1 થી 5માં 18,000 જગ્યા ખાલી છે. કેટલી? 18,000 શિક્ષકોની જગ્યા ખાલી છે. એટલે જે આપણને 11,000ની ભરતી દીધી છે એમાં વધારો પણ થઈ શકે ને. અને કોર્ટ કેસવાળાની થોડીક જગ્યા બાદ કરે તો ઘટાડો પણ થઈ શકે. આ સત્તા છે ને એ ભરતી બોર્ડ પાસે હોય છે, બરાબર. એટલે એના આધારે આપણી જગ્યા ફાઇનલ મેરિટને આવે ત્યારે ખબર પડશે. હવે CCC પરીક્ષા પાસ ચાલશે. જે ઘણા મિત્રો છે એમ કહેતા હોય કે સર્ટિફિકેટ મેં તો પાસ કરેલી છે, મારી પાસે તો સર્ટિફિકેટ છે. તો મિત્રો CCCની પરીક્ષા છે ને તમે પાસ કરી હોય કે ગમે એ હોય પણ તમે જ્યારે નોકરીમાં લાગશો એટલે એના નિયમ પ્રમાણે તમારે ફરીથી પાસ કરવી પડશે, પાસ કરવાની છે. તમને જેવી વિદ્યા સહાયકની ભરતી મળશે, તમારી પાસે સર્ટિફિકેટ હોય, મારી પાસે પણ છે, બરાબર, CCCનું, પણ એ માન્ય નહીં રહી. તમારે 5 વર્ષ સુધીમાં કરી નાખવાની. શું કામ? 5 વર્ષ આપણું ફિક્સ છે, બરાબર. આ ફિક્સ સમયગાળો હોય ને ત્યાં તમારે CCCની એક્ઝામ છે એ શિક્ષકોની લેવાતી હોય છે, સ્કૂલમાંથી ફોર્મ ને બધું ભરાતું હોય છે, એ તમારે પાસ કરી લેવાની છે જ્યારે નોટિફિકેશન આવે. અને આપણે તો ભણેલા ગણેલા છીએ, પરીક્ષાઓ આટલી બધી પાસ કરી છે, તો આપણે જેવા નોકરીએ લાગવીને પહેલી જ નોટિફિકેશન આવે CCCની એક્ઝામની ફોર્મ ભરીને આપી દેવાની. અત્યારના જમાનામાં લગભગ મોસ્ટ ઓફલી બધાને મોબાઈલ વાપરતા આવડતો એટલે મોસ્ટ ઓફલી કમ્પ્યુટર પણ આવડતું જ હોય છે. થોડીક પ્રેક્ટિસ કરો એટલે પાસ થઈ જાય, બરાબર. તો આ તમારે ફરી વાર આપવાની રહેશે, એ પણ નવા સરકારી નિયમ પ્રમાણે આપવાની રહેશે શિક્ષકોને, બરાબર. પાસ કરશો એટલે 5 વર્ષ ફિક્સ હોય ને ત્યારે તમારે જરૂર નહીં પડે, પણ જેવા તમે ફૂલ પગારમાં જશો એટલે તમારે પાસ જોશે CCC. એટલે 5 વર્ષ સુધીમાં તો થઈ જ જાઓ બધા, બરાબર. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને મિત્રો જે મિત્રોને ટેટ અને ટાટની એક્ઝામ હોય એ મિત્રોને આપણી સાથે સાંજના 8:30 વાગે લાઈવ ક્લાસમાં જોડાઈ જાજો. આપણે ગુજરાતી 6 થી 12ના સમાનાર્થી શબ્દ હાલે છે, પછી વિરુદ્ધાર્થી આખશું, પછી શબ્દ સમૂહ માટે આવશે. એ રીતે આપણે ગુજરાતી અત્યારે શરૂ છે. તો સાંજે 8:30 વાગે આપણી સાથે જોડાઈ જજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, તમારા મિત્રોને શેર કરી દેજો. અત્યારે વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.